હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. તો જો આપણે મસ્ત નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ. અત્યારમાં ધોવાનું તું માથું એટલે થોડું લેટ થઈ ગયું. અને અત્યારમાં જો આપણે કપડાં ને એવું બધું ધોવાઈ ગયું છે સવારમાં. અને જો કપડાને એવું ધોઈ લીધું છે આપણે હવે સવારથી. અને બીજું હવે ભાત ને એવું બધું મેકી દીધું છે, કારણ કે સાહેબ જે અત્યારે ચાલ લેવા. તો આપણે ફટાફટ હવે ખાવાનું ને એવું બધું બનાવી દઈએ. હવે છોકરાએ બધાય નાહી લીધું, ધોઈ લીધું ને ફ્રેશ થઈ ગયા છીએ. અને આપણે હવે ખાવાનું ને એવું બધું બનાવી લઈએ. તો ફેમિલી જો આપણે ખાવા બની ગયું અત્યારમાં, અને વાગ્યા છે અત્યારમાં 11. તો આજે વહેલું ખાવાનું થઈ ગયું, કારણ કે સાહેબની નોકરી જવાનું એટલે આપણે હવે વહેલું ખાવા બનાવવું પડે. અને પાછું ગરમીનું પછી બપોરે રહેવાય નહીં ને, તડકા તપે એટલે પછી ખાવા બનાવવાનું ગમે નહીં, કોઈ ખાવાય ના ઉતરે. એટલે આપણે વહેલું થોડું ખાઈ લઈએ હમણાંથી. અને દારૂ બી મોટો થઈ ગયો છે એટલે. અને જો તઈને જણા ખાવા બેસી ગયા છે. આપણે ખાવામાં દાળ ઢોકળી ભાત કરી દીધા છે આજે, એટલે પાણી બી વધારે પીવા છે આજ તો. અને જોઈ તઈને જણા ખાવા બેસી ગયા. બટકુઈ જો અમારે એકલો ચારનો બગાડ કર્યો અને અંદર જો કોયલા ને એવું બધું કરી દીધી, એટલે ચાર અમારા હાવ બધી વેસ્ટ જાય છે. ને હવે નવિયાન વિસુન બંને થઈને ગાયને પોણી પાસે. તો એટલા બધાથી લાયક હોય એકમથી લાઈન પટી ને કુલદીપભાઈ તો જો અમારે બસ આ ધંધો હોય. કેટલી બધી બગાડી. કુલુભાઈ તો મારો આવે છે રેલ લીલો. એવું ના કરે પટી દીકા. તડકો પડી ગયો છે અમારે નવિયા બેન એમ કેરા. તડકો હવે બહુ તડકો છે તો ગરમી બી લાગે છે. તો એ રહ્યો એ જ કરવા આવે હોય કમારામાં 4 બગાડ. બાબુ ખણ આવશે હો બાબુ. એવું ના કરે દીકા. બે આવા લડાશે બાબુ. લડા દે બાબુ. તું એવું કરે ને એટલે જ ભાઈલો તને મારે હતું. અત્યારે જો કેટલો બફો થઈ ગયો ને આ ત્રણેય ગતિવાર જપયા કરતા નહીં. અને કુલદીપભાઈ અમારે છે ને વિશ્વા ઉપર એકલો માથામાં લોટ નાખ્યો, એટલે વિશ્વાબેને તાત્કાલિક નાવું પડ્યું. સવારે એકવાર નહીં રહ્યા, બીજી વાર નાવું પડ્યું વિશ્વાબેને. અને નવી બેન અમારે શું કરે જો ખાલી બેઠા બેઠા નાટક કરે છે. શું કરે નવી? અમારું આઈ ગુડ મોર્નિંગ થઈ ગયું. નાઈ લીધું હવારે બપોરે તોય હવાર કરતી હતી. નાઈ લીધું. વિશ્વાબેને આજ ફેરથી બીજી વાર નવરાઈ દીધા. લોટ એટલો નાખ્યો ને કુલદીપભાઈ જો જાય પાછા જો ઈ કરે લોટ ઢરેલો હતો. પાછું શું કરે હવે તો દીદી તો ના. બાબુ હવે રવા દે બટી, હવે લોટ ના નાખીશ. આમાં તો રે અમારે કુલદીપ છે ને બહુ મસ્તીખોર થઈ ગયા છે હવે, ને બહુ હેરાન કરે બધાને. જો એમાં હે ને ત્રણ જણા ભેગા થાય ને તો આપણને માથાનો દુખાવો થઈ જાય. આમ તો જો કુલદીપભાઈ ને પેલા મેં શું કરે છે જો અત્યારે ચોકડીમાં જ બેસી રહે આખો દિવસ. કાંઈ હાબુ ઘસે ને કોઈ વાસણ ઘસે ને બધું આખો દિવસ હાલે કરતું હોય. નવી બેને અમારે ને અત્યારે કુલદીપભાઈ જો ફાલી ચડ્યા છે પાછા. આજે જો કોઈક આપણે બપોરના કોઈક નવું વસ્તુ થાય છે. સાહેબ શું કરે છે આજે તો બધું લઈને મંડ્યા છે બરફ ભાગવા સારું. તો આપણે જોઈએ કે આજ શું થાય છે નવું. બરફ ઠંડુ થાય છે કોઈક એવું લાગે છે આજ. કશું થતું નહીં. બરફને ગરમ કરીને પીવાનું. તો ઉનાળામાં શું ગરમી જ ના લાગે. झूठ है वो झूठ बोलता है. બરફ વાળું પાણી ગરમ કરીને પીવાનું. તમે બરફ ખાધો, તમે તો આખો દિવસ બરફ જ ખો ને પેપ્સી ને બધું ઉઠાવો આખો દિવસ. તો જોઈએ કે આજનો વિડીયો કેવો રહેશે. આજ સાહેબ ઘેર ગોળા બનાવે એવું લાગે મને. અંદાજ એવું ગોળા નહીં બનાવતા, ગેસ ઉપર ગરમ કરીને પાણી પીવાનું. સાહેબને બી ઓર્ડર બી આવી ગયો છે. તું વાગી ગયું ફોનમાં. વિશ્વાબેન તો આ માટે રેડી જ હોય કે વિશ્વાબેન ને તો અમારે હે ને થોડું પાણી આ ઠંડુ લેવાનું તું. આ એક વડી બાપ ના દીકરી જો હવે લડાસી બે જણા ભેગા થઈ નથી. આ ડાયરેક્ટ ના લઈ જાય. પપ્પા આજે હું તો ગોળા ખાઈશ. હું પેલા બરફ લઈશ
કરી નાખવાનું છે વડા. આપણે જો મસ્તી મજાનું ઠંડુ થાય છે હવે તો આપણને સાહેબ હવે આલે એક નિહાલથી ખબર નહીં આપણને. મને બરફ વાળું ભાવે ને એમને એમ ગરમ નહોતું ભાવતું. હવે બરફ ભાવે ને એટલે એમ થાય પીવું હોય થોડું, કારણ કે ગરમી બહુ પડે ને એટલે ઠંડુ પીવું પડે. ને વિશ્વાબેન શું કહે ગોળું બનાવવાનું કરે છે લાગે. તો આપણે જો તો જોઈ શકો છો કે આપણી મહેનત ને ફળ બીજા પીવા આવી ગયા. કેવા મહેનત કરી વિડીયોમાં તમે જોયું છે. ને ફળ વેચવા કોણ આવી જોઈ લો. મહેનત કરી તો તમે બનાવી રાખ્યો છે. તો ઠંડો શરબત બનાવ્યો તો જેને પીવો આવી જાઓ. ફ્રેન્ડ આપણે હવે જો વાવેતર કરવાનું હતું, થોડું પાછળ ને બધું થોડું વાવવું હતું. તો આજે એને પપ્પા બધું લઈ આવ્યા છે પરેકાના બધા. જો બીજ બધા લઈ આવ્યા છે. કેટલા બધા લઈ આવ્યા તમને બતાવો. એક છે આપણે ભીંડીનું બીજ છે, પછી આ છે કાકડી છે, પછી આ છે ને ચોળી છે ને ચોળી, આ ચોળીનું છે, અને આ કારેંગડા છે, અને પાલક છે, પછી આમાં શું છે દૂધી છે જો દૂધી, અને આ છે ને બીજી તાદર જો છે કે ઝીણા ઝીણા બીજ, અને ગવાર, આ છે ગવાર. અલગ અલગ બીજ લઈ આવ્યા છે. અહીંયા તો જો આપણે ચાણા બીજ બસ નવી હે ને બહુ જ મસ્તી પાડે. આખો દિવસ તમારે હે ને 3 વચ્ચે ઝઘડા જ ચાલુ હોય. તમને તો ફ્રેન્ડ ખબર જ હશે. આ 3 ભેગા થાય ને એટલે તો માથાનો દુખાવો થઈ જાય. ફેમિલી અત્યારે આપણે ઠંડા પોરના અત્યારે વારામાં આવી ગયા, કારણ કે હે ને ગરમી બહુ પડે, ઘરમાં રહેવાતું નહીં. અને જો આપણે હવે થોડો ઠંડો પવન આવે એટલે થોડી વાડામાં આવવાની મજા આવે, કારણ કે થોડે શાંતિસર બેસીએ એટલે આપણે જે વાડામાં. ને અત્યારે જો બટકું કેવા ફસાણા છે અહીંયા જો હોકર ભીડાઈ ગઈ છે અત્યારે કિનારી છે ને ત્યાં. વિસુ કાઢજી ને હોકર કાઢજી, હલીએ નહીં એટલે બટકું તો જો હોકર ભરાઈ ગઈ છે વચ્ચે કિનારીમાં. ક્યાં મારવાના આવે એટલે કાઢું ખાલી આમાં મલા એટલે નીકળી જાય. બટકું છે ને એમાં થોડા બહુ ચરબીવાળા થઈ ગયા છે ને કોઈ નહીં હું આગળ જવા દેતા નહીં. મારવા શીખી ગયા છે વિશ્વાબેન કેટલા ડરે સમજે બટકું. વિશ્વાબેનને ગોઠે એમ લાગતું ને વચ્ચે કોકડું કરી આવે. અને હે ને ગમેનમાં જ ઊભું રહેવું ગમે અમારે બટકીને જો ગમેનમાં જ ઊભું રહેવું. અત્યારે આપણા વાવાના હે ભીંડા, તો આપણે હવે ભીંડા વાવીશું. પેલીમાં કે આપણે હરખું એકદમ નેક કરી દીધી એટલે શું ને પોણી રહે ને સારું વાવેતર થાય એટલા માટે. વિશ્વાબેન અમારે ખાલી એમને મંડી પડે ને એક તો મેં કરી દે, પણ ખાલી એમને એમ જો કિનારી કરે એટલે શું પોણી પાતો ખાવે. આપણે એને ત્યાં આવે ભીંડા વાવી દઈશું આપણે ફટાફટ. હવે પહેલાં તો હે ને આપણે ખેતરની માટી અહીં નાખી દીધી, કારણ કે અહીંની માટી તો તમને ખબર જ છે કે બહુ સારી નહીં એટલી બધી, પણ તો એ ઉગી જાય, કારણ કે બેટી ઉગી એટલે અમને ખાતરી નહીં કે બધું અસર ઉગી જાય. તો પહેલાં આપણે ખાલી આપણી માટી નાખી દીધી. જોઈએ તો બંધ કરી પેલા જો આપણે ખુલ્લા નાખી દીધા. આપણે જો હવે પાણી પાવા માંડીએ છીએ, અને આપણને કોઈ વાવતા આવડતું નહોતું પણ એ વાવી દીધું છે. ખાલી એમને પ્રયોગ કરે ને કેવું થાય.
આપણે હવે ફૂલ પાણી પાઈ દીધું ને એક ભરી દીધી છે. આપણે જોઈએ હવે કેવું થાય. પહેલી વાર વાવ્યું છે જિંદગીમાં, કારણ કે પહેલી સાઈડ તો આપણો સાહેબ આવતા હતા. સાહેબને બધું આવડે છે ને આપણને આવડતું નહોતું, તો આપણે પ્રયોગ કરી જોઈએ છે કે કેવું ઉગે છે પહેલાં જોઈ જોઈએ. તો આજે જો ઉગાડી છે, હવે ઉગે તો સારું છે. બાજે ઘેર નહોતા હાજર, હાલ આવ્યા કારણ કે એમના ચશ્મા તૂટી ગયા હતા, તો બજારમાં તાત્કાલિક ચશ્મા સામું કરાવવાનું થયું, કારણ કે ચશ્મા વગર તો એ આગળ હેડી જ ના શકે, કારણ કે થોડી આંખોની તકલીફ હોય ને થોડા નંબર વધારે, એટલે સાહેબને અમારા આગળ હેડાય નહીં. એટલે પહેલાં તો ફટાફટ જઈને ચશ્મા સામા કરી આવ્યા. અને આપણે જો ઘરે જઈએ, સાહેબ આવ્યા હતા વારામાં, પણ પાછા વળી ગયા. થોડી બોલચા ખાધી, કારણ કે આમ નહોતું ઉગાડવાનું, તેમ નહોતું ઉગાડવાનું, એ બધું કરીને જતા રહ્યા. ને આપણે હવે જાશું ઘરે. તો ઘરે હજી તો ઘણું બધું કામ છે. રોટલી બનાવવાની છે, શાક બની ગયું છે, ને ઠંડુ ઠંડુ મસ્ત પવન આવે છે, તો જવાની મન થતું નહીં ગરમીમાં. ને પપ્પા જો શાંતિથી સૂતા. ને આપણે ઘરે જઈએ, ઘરે તો એટલો બફાડો છે. કુલદીપભાઈ રોવે ને અવાજ આવે કુલદીપભાઈને. એક માણસને મારે રીચારી હતી, પણ જેવું ચૂપચાપ ખાવા બેસી ગયા છે, ભૂખ લાગી. મોઢું તો જ બોલે નહીં કાંઈ, ફોનમાં હે. કારણ કે આજે આપણે છે ને ભીંડા આડા નવડા ઉગાડીને આવતા નહીં. સાસ ઢોળાઈ ગઈ. ખરાબ જ આજ ભીંડા આપણે રમણ ભમણ વાળીને આવતા રહીએ. નહીં જો નવી બેન વહેલા વહેલા હોઈ ગયા હે, ને માતાજીની દીવાબત્તી થાય છે. કેવું મસ્ત રળિયામનું લાગે છે એમ જો. ને સાહેબ જો ફટાફટ ખાવા હારી જ કરે છે, બોલતા નહીં કાંઈ. કેમ બોલતા નહીં હે? ઓ આમ તો જો ખાવા હારી જ કરે. જલસા હે સાહેબને. બાકી નવી તો અમારા તો વહેલા વહેલા હોઈ ગયા છે જો. હજી તો 7 વાગ્યા ને 7 વાગ્યા હોઈ ગયા હે. આજ તો થાક્યા પાક્યા. ફ્રેન્ડ, આજનો વિડીયો કંઈક આવો રહ્યો. તો તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો. સારું લાગે હોય તો લાઈક કરજો, શેર કરજો, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય ને જય માતાજી.